સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવપ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણવા હોવો જરૂરી થઈ પડે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સહુ કોઈ લઈ શકતું હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે. તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો ભેદ પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લા 2 પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે. આ પદ્યોમાં પીસરાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલાક પુરુષાર્થ અપેક્ષિત છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત છે. ભોજનાંતે પીબેત તક્રમ, દિનાંતે ચ પીબેત પયઃ, નિશાંતે ચ પીબેત વારી, કિમ વેદ્યન પ્રયોજનમ. ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે પાણી પીવું જોઈએ. પછી વેદ કે ડોક્ટરનું શું પ્રયોજન રહે? એક ભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદારોગમ, ચતુર્ભુક્તમ તુ મારકમ. એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. 3 વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે અને 4 વાર કરેલું ભોજન તો મારી નાખનારું હોય છે. હિતાહારા મિતાહારા અલ્પાહારાશ્ચ યે જનાઃ ન તાન વિશ્વાસી કિંસ્તિ આત્મનસ્તે ચિકિત્સકાઃ. હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. તેઓ પોતે જ પોતાના વૈદ્યો હોય છે. અહરમ પચતી વહનિહ દોષાનાહાર વર્જિત, ધાતુન ક્ષીણેતુ દોષેતુ, જીવિતમ ધાતુ સંક્ષયે. અગ્નિ આહારને પચાવે છે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે. ધાતુઓનો નાશ થતા અગ્નિ જીવનને વિકસિત કરે છે. સ્મૃતિમાન યુક્તિ હેતુજ્ઞો જીતાત્મા પ્રતિપતિમાન ભીષ ગૌષધ સંયોગે ચિકિત્સામ કર્તુમર્હતિ. વૈદ્ય સ્મરણ શક્તિવાળો, રોગના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનારી સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. વ્યાયામ શિન્ન ગાત્રસ્ય પદ્મમુદ્વ તીર્થસ્ય ચ વ્યાધ્યો નોપસર્પંતી વેનતેયમિવોરગા. જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા 2 પગો વડે આગળ ગતિ કરનાર પુરુષની પાસે રોગો જતા નથી. વયોબલ શરીરાણી દેશ કાલાશનાની ચ સમીક્ષ્ય કુર્યાદ વ્યાયામ મનસ્યા રોગમાપ્રુયાત. મનુષ્ય પોતાના ઉંમર, બળ અને શરીરને તથા દેહ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે.